Hello friends, welcome all in the third part of GW means relation and function. લાસ્ટ સેશનની અંદર આપણે રિલેશનને રિલેટેડ કેટલાક ક્વેશ્ચનની ચર્ચા કરેલી અને આજના સેશનમાં આપણે ફંક્શનથી શરૂઆત કરીશું. હવે ફંક્શનને રિલેટેડ જે આ ચેપ્ટરની અંદર તમને છે એ બેઝિકલી ત્રણ પાર્ટ છે. પહેલું તો વન અને ઓન એટલે એકિક અને વ્યાપ, સેકન્ડ સંયોજન વિધેયનું અને ત્રીજું પ્રતિવિધેય. બરાબર. સાથે સાથે ઘણી બધી વખત પ્રદેશ અને વિસ્તાર પર આધારિત ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. સો આપણે હવે આ ટોપિક પ્રમાણે જ સેશન્સને આગળ કન્ટિન્યુ કરીશું. સો આજના સેશનની અંદર સૌથી પહેલા આપણે એકિક અને વ્યાપ વિધેય વિશે ચર્ચા કરીશું. એની પહેલા થિયોરિટિકલ પોઈન્ટ સમજીશું અને ત્યારબાદ એના બેઝ પર JEE ને રિલેટેડ ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. ઓકે, આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો જે ફર્સ્ટ ટોપિક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે એકિક વિધેય. રાઈટ, એકિક વિધેયને કહેવાય વન ફંક્શન અથવા ઇન્જેક્ટિવ ફંક્શન. અગર જો તમે મારો NCERT ની ટેક્સ્ટ બુકનો જે સેશન હોય એ જો રિફર કર્યો હોય તો તમને આ બહુ તરત ખ્યાલ આવી જશે. બરાબર, કારણ કે JEE ની અંદર એકિક વિધેયને રિલેટેડ સવાલો બહુ સિમ્પલ આવે છે, કંઈ અલગ નથી. ખાલી જે વિધેય આપ્યું હોય એ વિધેયનું લેવલ થોડું ડિફિકલ્ટ બનાવી દે છે. બરાબર, તો કોઈ પણ વિધેય એકિક છે કે એ ચેક કરવા માટે તમારી પાસે 3 થી 4 અલગ અલગ મેથડ છે. સૌથી પહેલું તો એક બેઝિક ડેફિનેશન કે ધારો કે y બરાબર fx એ પ્રદેશ D પર વ્યાખ્યાયિત હોય તો પ્રત્યેક x1 x2 belongs to D માટે x1 not x2 implies fx1 not fx2. તો f ને એકિક વિધેય કહેવાય. સમજો, આ સૌથી પહેલી એની ડેફિનેશન થઈ. અને આ ડેફિનેશન ક્યારે યુઝ થાય? જ્યારે તમારી પાસે એક્ઝામ્પલ. બરાબર, હવે આને સમજવાની ટ્રાય કરીએ. બહુ જનરલ એક્ઝામ્પલ જ લઉં છું ભાઈ. હું એક એક્ઝામ્પલ લઈ લઉં કે ભાઈ ધારો કે fx બરાબર x² અને fx બરાબર x3. હવે આ બંને વિધેયમાં તમે x1 બરાબર 1 મૂકો. બરાબર, ધારો કે હું fx બરાબર x² માં x1 બરાબર 1 મૂકો તો f(1) નો જવાબ 1 અને x2 બરાબર -1 મૂકો તો f(-1) નો પણ જવાબ 1 જ આવી જશે. એ જ રીતે આની અંદર જો x1 બરાબર 1 મૂકીએ તો f(1) બરાબર 1 અને x2 બરાબર -1 મૂકીશું તો f(-1) બરાબર -1. તો સમજ શું પડી તમને કે આ x² ની અંદર 1 અને -1 મૂકવાથી જવાબ સેમ મળે છે, તો આ એકિક નથી. અને જો એ વિધેય એકિક ન હોય તો એને અનેકિક કહેવાય. અને આ વિધેયમાં અલગ અલગ કિંમતો માટે અલગ અલગ જવાબ મળે છે, તો આ વિધેય તમારો એકિક છે. બરાબર, તો પહેલી ડેફિનેશન તમે એક્ઝામ્પલ પરથી ચેક કરી. બીજી ડેફિનેશન માટે ચેક કરવા માટે તથા ઉપરોક્ત વિધાનનું સમાનાર્થી પ્રેરણ તથા સમાનાર્થી પ્રેરણ એટલે fx1 બરાબર fx2 implies x1 બરાબર x2 હોય તો પણ તમારું વિધેય એકિક થાય. બરાબર, આ પણ એકિક થવા માટેની જ શરત છે. ત્રીજો મુદ્દો ગ્રાફિકલ મેથડ કે જો કોઈ y બરાબર c રેખા એટલે કે સમક્ષિતિજ રેખા વિધેયના આલેખ માત્ર એક જ બિંદુ આગળ છેદે તો વિધેય એકિક થાય. જેમ કે મને y બરાબર x² નો આલેખ ખબર છે અને y બરાબર x³ નો પણ આલેખ ખબર છે. સમજો, y બરાબર x³ થયું અને y બરાબર x² થયું.
અહીંયા ક્લિયર દેખાય છે કે આ y બરાબર x સ્ક્વેર પર આ જે રેખા છે તે બે બિંદુ આગળ છે, માટે આ અનેકેક વિધેય થશે. અને એ તમે ગમે તેટલી સમજીતી રેખા વિચારો, માત્ર ને માત્ર એક એક બિંદુ આગળ જ છેદે છે, તો આ એક એક વિધેય થશે. ભાઈ આ બધી જ વાર્તાઓ, બધા જ પોઈન્ટ હું ઓલરેડી ડિસ્કસ કરીને આવ્યો છું, એટલે હું ક્વિક રિવાઇઝ કરાવું છું. અને સૌથી અગત્યનો ચોથો મુદ્દો કે પ્રદેશ ડી પર વ્યાખ્યાયિત વિધેય y બરાબર fx માટે જો પહેલું પ્રત્યેક x belongs to d આગળ f dash x greater than 0 અથવા f dash x less 0 થાય તો f એક એક થાય. હવે આનો મીનિંગ શું થાય કે જો પ્રત્યેક x belongs to d આગળ f dash x greater than 0 એટલે કે વિધેય વધે, વચ્ચે મેં શબ્દ વાપરેલો છે અથવા, એટલે કે વિધેય ઘટે, અને જો ડેશ લેસ 0 એટલે વિધેય ઘટે. એટલે કે જો કોઈ ચોક્કસ પ્રદેશ પર તમને એક જ શરત મળે છે કે ક્યાં તો એક કોન્સ્ટન્ટ વધે છે અથવા તો કોન્સ્ટન્ટ ઘટે છે, તો તમને વિધેય એક એક મળશે. પણ જો x belongs to કોઈક x belongs to d આગળ જો f dash x 0 થાય તો વિધેય એક એક થશે નહીં. હવે આનું શું કારણ છે તો કે જો તમારા વિધેયનું વિકલન 0 થઈ જશે, એનો મીનિંગ કે ધારો કે આ a થી b ના અંતરાલમાં કોઈક જગ્યાએ વિધેયનું વિકલન 0 થયું, એનો મીનિંગ કે જો એ પહેલા વધતું હશે તો પછી ઘટશે, અને વધીને ઘટશે એટલે કમ્પલસરી સમક્ષિતિજ રેખા બે બિંદુ આગળ તો છેદશે છેદશે ને છેદશે જ, કન્ફર્મ. બરાબર. સો આ પોઈન્ટ તમારા મગજમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે દર વખતે જરૂરી નથી કે આ બે જ ડેફિનેશન યુઝ થાય. JEE માં મેજોરિટી કેસમાં એવા ક્વેશ્ચન્સ યુઝ થશે કે જેમાં આ ડેફિનેશન કરતા ગ્રાફિકલ મેથડ અથવા તો આ વિકલન વાળી મેથડનો ઉપયોગ થશે. બરાબર. અને એવું જ બીજો પોઈન્ટ જે છે એ છે વ્યાપ્ત વિધેય. બરાબર. વ્યાપ્ત વિધેયને કહેવાય ઓનટુ ફંક્શન અથવા સર્જેક્ટિવ ફંક્શન. સમજો. હવે આની તો બહુ સિમ્પલ ડેફિનેશન છે કે જો કોઈ વિધેય f from a થી b પર વ્યાખ્યાયિત હોય y બરાબર fx માટે જો વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર b થાય તો અને તો જ f વ્યાપ્ત વિધેય થાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો ભાઈ. બરાબર. હવે વ્યાપ્ત વિધેય શોધવા માટે બધો આધાર કોની પર રહ્યો તો કે વિસ્તાર શોધવા પર રહ્યો, અને વિસ્તાર શોધવા માટેની કોઈ પણ મેથડ ફિક્સ નથી. જેમ જેમ વિધેય બદલાતું જાય તેમ તેમ તેનો વિસ્તાર શોધવાની મેથડ બદલાતી જાય. 11મા ધોરણનું JEE જ્યારે આ ચેપ્ટરનું મેં મૂક્યું છે, એક વખત એના વિડીયોઝ રિવાઇઝ કરજો. એમાં પણ પ્રદેશ અને વિસ્તાર પર ડિપેન્ડન્ટ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એને ઓબ્ઝર્વ કરજો, તો તમને મગજમાં ક્લિયર થશે કે વિસ્તાર શોધવા માટેની કોઈ પણ મેથડ ફિક્સ નથી. એમાં જેમ જેમ પેટર્ન બદલાતી જાય, દાખલા જ્યારે ક્વેશ્ચન્સ ચેન્જ થતો જાય તેમ તેમ એની સોલ્વ કરવાની મેથડ ચેન્જ થતી જશે. ઓકે. સો આજના સેશનમાં થિયોરિટિકલ પોર્શનમાં આટલું જ છે. હવે આપણે જોઈએ JEE ને રિલેટેડ એક એક અને વ્યાપ્ત વિધેય. સો ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ આપણે. ચાલો, સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે fx બરાબર e⁻x² પ્લસ cos x. હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આમાં તો નહીં તમારી વ્યાખ્યા ચાલે, નહીં તમે આમાં કિંમત મૂકી શકો, કારણ કે પ્રદેશ જે છે તે r છે. તો આમાં કમ્પલસરી તમને વિકલનનો જ ઉપયોગ કરવો પડશે. તો ચાલો વિકલન વિચારો. e⁻x² નું વિકલન e⁻x² અને x² નું વિકલન 2x અને cos x નું વિકલન -sin x. એનો મીનિંગ કે f' x બરાબર 2x e⁻x² -sin x. તો સિમ્પલ વસ્તુ છે કે x બરાબર 0 આગળ f' x બરાબર 0 થાય. બોલો હા કે ના?
કન્ફર્મ છે આટલું ભાઈ કે x બરાબર 0 આગળ કમ્પલસરી વિકલન 0 આવી ગયું. તો વ્યાખ્યા પ્રમાણે બહુ ધ્યાનથી સમજો, વ્યાખ્યા પ્રમાણે કે જો કોઈ x belongs to d આગળ f dash x 0 આવે છે તો વિધેય એક નથી. સિમ્પલેસ્ટ. કારણ કે કમ્પલસરી એને r પર જો 0 આગળ x બરાબર 0 આગળ વિકલન 0 છે તો ક્યાં તો એ વધીને ઘટશે અથવા તો એ ઘટીને વધશે. કન્ફર્મ. અને વધીને ઘટે કે ઘટીને વધે એમાં કમ્પલસરી કોઈ એક રેખા તો એને બે બિંદુ આગળ છેદે છે, જેને છેદશે જ કમ્પલસરી. ચાલો બીજું વ્યાપ્ત માટેની વાત કરવી છે, બરાબર? તો આટલું તો મને ક્લિયર થઈ ગયું. હવે સર વ્યાપ્ત માટે r માંથી બધી કિંમતો મળે છે કે નથી મળતી એવું ચેક કરવું છે, બરાબર? તો હવે એને માટે મારે શું ચેક કરવું પડે? તો આ વિધેયને જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. તમે એવું ચેક કરો ને તો આ e⁻x² અને આ cos x આ બંને વિધેય યુગ્મ છે. એટલે કે અહીં fx એ યુગ્મ વિધેય થાય. યુગ્મ વિધેય થાય એટલે એનો મીનિંગ શું હશે ભાઈ? તો કે x બરાબર 0 આગળ સમમિત હોય. હવે x બરાબર 0 આગળ સમમિત હોય એનો મીનિંગ શું? કે જે જવાબ એનો 0 આગળ છે, એટલે કે જે ગ્રાફ એનો y અક્ષની જમણી બાજુ છે એ જ ગ્રાફ એનો y અક્ષની ડાબી બાજુ હશે. એટલે ધારો કે જે જવાબ એનો π/2 પર મળે છે એ જ જવાબ એનો -π/2 આગળ પણ મળશે. જે જવાબ એનો 3π/2 પર મળે છે એ જ જવાબ એનો 3π/2 આગળ પણ મળશે. જે જવાબ એનો π આગળ મળે છે એ જ જવાબ એનો -π આગળ મળશે. ને હવે તમે જરા ચેક કરો કે ધારો કે હું x બરાબર 0 વિચારું. ચલો x બરાબર 0 આગળ cos 0 1 અને e⁻0 એટલે પણ 1 એટલે 1 + 1. મેં પહેલા fx નો જવાબ x બરાબર 0 આગળ ચેક કરી દીધો. તો cos 0 1 e⁻0 એટલે પણ 1 એટલે 1 + 1 2, બરાબર? તો 0 પર જવાબ 2 મળશે. હવે જેવું તમે π/2 મૂકશો, π/2 તો e⁻π/2 cos π/2 તો 0 છે. e⁻π/2 નો વર્ગ એટલે e⁻π²/4 એટલે e સમથિંગ જે બી હોય તે. તો એનો મીનિંગ શું ઓબ્ઝર્વ કર્યો ભાઈ કે π/2 આગળ બી જવાબ તો ઉપર તરફ જ જશે. અચ્છા π આગળ વિચારો તો e⁻² - 1 તો આ પણ કમ્પલસરી થવાનું તો કેવું ધન જ થવાનું, હા કે ના? cos નો મિનિમમ આન્સર -1, બરાબર? અને જ્યારે cos નો આન્સર -1 થશે એ દરેક કેસમાં e નો જે જવાબ છે એ -1 થી મોટો જશે. તો એનો મીનિંગ કે તમારો સમગ્ર ગ્રાફ x અક્ષની ઉપર તરફ જ હશે. હવે એ ગ્રાફ અહીંયાથી આ પણ હોઈ શકે અથવા અહીંયાથી આ પણ હોઈ શકે, એનાથી તમને કોઈ કન્સર્ન નથી. અથવા તો આ રીતે ગમે તે રીતે જાય, સમજો. પણ કહેવાનો મીનિંગ મારો શું છે ભાઈ અહીંયા? કે જો એ યુગ્મ છે એનો મીનિંગ કે x બરાબર 0 આગળ સમમિત છે અને સાથે સાથે પ્રત્યેક x belongs to r માટે fx નો જવાબ ગ્રેટર ધેન 0 માટેનો વિસ્તાર is not equals to સહપ્રદેશ. કારણ કે સહપ્રદેશ બોલે છે r અને આપણને એવું ખબર પડી કે fx નો જવાબ ધન જ આવશે. હવે ધનમાં કેટલો એ આપણા માટે મેટર કરતો નથી, ઋણ કિંમત મળતી નથી. સો ધેટ મીન્સ કે વિધેય વ્યાપ્ત નથી. એટલે નથી તમારું વિધેય 1 કે નથી તમારું વિધેય વ્યાપ્ત. ધેટ મીન્સ કે ઓપ્શન નંબર ડી આવે. હવે કોઈને એમ થાય કે સર આ તો બધું આપણે ખાલી ને ખાલી ઓબ્ઝર્વેશન પરથી જ કર્યું, પ્રોપર આન્સર તો મળ્યો જ નથી. તો ભાઈ એ જ આ પ્રકારના દાખલાની ખાસિયત છે કે તમને ફિક્સ આન્સર તો આવા કેસમાં નહીં જ મળશે. કારણ કે તમે વિધેય ઓબ્ઝર્વ કરો, cos એ તો જયા જ કરે ભાઈ, r થી r પર મળ્યા જ કરશે. તમે e⁻x² કોન્સ્ટન્ટ વે થી મળ્યા જ કરશે. સમજો? તો તમે પરફેક્ટ આન્સર કે પરફેક્ટ જવાબ તો મેળવી જ નથી શકવાના. જસ્ટ બાય ડુઈંગ ધી ઓબ્ઝર્વેશન જ તમને ખ્યાલ આવશે કે ભાઈ શું સાચું છે. ઓકે, જો એ બીજા ક્વેશ્ચન એટલે વધારે ખ્યાલ આવે. ચાલો જોજો. હવે આ ક્વેશ્ચન ની અંદર તમને કન્ડિશન આપી દીધી છે ભાઈ, 0 થી ઇન્ફાઇનાઇટ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ અને fx બરાબર છે 1 - 1/x. ભાઈ એક અને વ્યાપ્ત નો બધો આધાર
તમારા વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ પર રહ્યો છે. પ્રદેશ અને સહપ્રદેશ બદલાય એટલે વિધેયનો ગ્રાફ બદલાય, અને વિધેયનો ગ્રાફ બદલાય એટલે એકક અને વ્યાપની શરતમાં ફરક પડશે જ. ચાલો, સૌથી પહેલા જ્યારે પણ માનાંક દેખાય તો તમારા મગજમાં શું વિચાર આવવો જોઈએ ભાઈ? કે તમારે વિધેયને બદલવું છે. બોલો, આ વિધેય જે છે એ કયા પોઈન્ટ પરથી ચેન્જ થશે? તો કે 1/1 - x નો જવાબ x બરાબર 1 આગળ માનાંકનો જવાબ 0 થશે. એટલે મારું જે વિધેય છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થશે. 0 થી લઈને 1 ની વચ્ચે, બરાબર, એક્ઝેક્ટલી 1 પર, અને 1 થી લઈને ઇન્ફાઇનાઇટ પર. કારણ કે મારો પ્રદેશ 0 થી ઇન્ફાઇનાઇટ છે, તો મારે તો 0 થી મોટી સંખ્યા માટે વાત કરવું પડશે. હવે જ્યારે x ની કિંમત 0 થી લઈને 1 ની વચ્ચે હોય તો 1/x નો આન્સર 1 થી ગ્રેટર જશે. તો 1 માઇનસ સમથિંગ નો જવાબ ઋણ, એટલે આ જે વિધેય છે તે 1/x - 1 હશે. અંદરનું વિધેય ઋણ બનશે. હા, ધ્યાનથી સમજો. આપણને ખબર છે કે fx બરાબર -x ક્યારે? જ્યારે x લેસ ધેન 0 હોય ત્યારે. બરાબર, એનો મીનિંગ કે fx બરાબર મોડ્યુલસ વાળું જે વિધેય છે, ધ્યાનથી સમજો, એ ઋણ હશે. બરાબર, એટલે આપણે આગળ માઇનસ મૂકી દઈએ. ચાલો, એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ચલો, x બરાબર 1 આગળ તો જવાબ 0 જ છે, અને 1 થી મોટી સંખ્યા માટે વિધેય 1 - 1/x. ચલો, હવે વિકલન વિચારો. તો 1 નું વિકલન 0, માઇનસ માઇનસ પ્લસ 1/x નું વિકલન 1/x² થશે. બરાબર, -1/x², પણ માઇનસ માઇનસ પ્લસ એટલે -1/x². 0 થી લઈને 1 ની વચ્ચે. ત્યારબાદ 1 આગળ તો વિકલન 0 જ છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને 1 થી મોટી કિંમત માટે 1/x² થશે. તો અત્યારે તમે ઓબ્ઝર્વ કરો કે 1 ની ડાબી બાજુ વિકલન ઋણ, કારણ કે 1/x² ધન હશે, તો f' ઋણ. 1 પર વિકલન 0, અને 1 થી મોટી કિંમત માટે વિકલન ગ્રેટર ધેન 0. ભાઈ, તો તમારા 0 થી લઈને ઇન્ફાઇનાઇટ ના ગ્રાફ પર 1 આગળ વિકલન 0 આવ્યું, એનો મીનિંગ કે 1 પહેલા વિધેય ઘટતું હશે અને 1 થી આગળ વિધેય વધતું હશે. તો ક્લિયર છે કે આ વિધેયનો ગ્રાફ આવો જ કંઈક હશે. એનો મીનિંગ કે 2 આગળ બિંદુ આગળ છેદશે, માટે વિધેય એકક નથી. ભાઈ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો મેં તમને. તો વ્યાપ્ત માટે વિસ્તાર શોધો. તો ચેક કરો વિસ્તાર શું આવશે. તો કે ભાઈ, જ્યારે વિધેય ઘટે છે અને વિધેય વધે છે, તો ઘટીને વધે, તો જે આગળથી ઘટીને વધે એ પોઈન્ટ પર મિનિમમ જવાબ હોય. સમજો, બરાબર, એ પોઈન્ટ પર મિનિમમ જવાબ હોય. તો કયા પોઈન્ટ પરથી ઘટીને વધે છે? તો કે x બરાબર 1 પહેલા ઘટે છે, પછી વધે છે, તો 1 પર જવાબ મિનિમમ હશે. અને 1 પર જવાબ કેટલો બોલ્યા તમે? 0. તો માટે વિસ્તાર જે છે એ શું હશે ભાઈ? વિસ્તાર હશે 0 થી લઈને ઇન્ફાઇનાઇટ. અને અહીંયા તમારો જે ઓપ્શન છે એમાં સંવૃત અંતરાલ હોવું જોઈએ. તો વિસ્તાર બરાબર સહપ્રદેશ fx વ્યાપ્ત વિધેય થાય. હવે તમારો આન્સર શું હશે? એકક નથી, પણ વ્યાપ્ત છે. એટલે ઓપ્શન નંબર A. ઓકે, બરાબર. અહીંયા તમારો ઓપ્શન આ ચેન્જ થવો જોઈએ. બરાબર છે. ઓકે, આખો ગ્રાફ જો ગ્રાફમાં વેરિએશન હોઈ શકે. મેં પરફેક્ટ ગ્રાફ નથી બનાવ્યો, પણ એટલું લોજિકલી મને ખબર પડે છે કે પહેલા ઘટે છે, પછી વધે છે, ને 1 પર એનું વિકલન 0 છે, ને 1 પર જ જવાબ 0 છે. સમજો, તો 0 ની ઉપર જ જવાબ વધીને ઘટશે ને ઘટીને વધશે. ઓકે, એટલે હોય શકે ગ્રાફમાં કંઈક વેરિએશન બી હોય, પણ આ રેખા એટલે કે x અક્ષની નીચે ગ્રાફ એનો જવાનો નથી. ધેટ ઇઝ ફોર શ્યોર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. fx બરાબર 5x - 3 cos x - 4 sin x. ઓકે, તો ચાલો ચેક કરીએ ભાઈ. વિકલન જ કરવું પડશે, કારણ કે અત્યારે દૂર દૂર સુધી કોઈ પણ ઓપ્શન દેખાતો નથી મને. તો 5x નું વિકલન 5, 3 cos x નું વિકલન માઇનસ માઇનસ પ્લસ sin x, અને અહીંયા -4
cos x આવું એનું વિકલન આવ્યું ભાઈ. અહીં બહુ ધ્યાનથી સમજજો 3 sin x minus 4 cos x નો વિસ્તાર બરાબર માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 4 ના વર્ગ થી લઈને પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ રહેશે. બરાબર છે. તો એનો મીનિંગ કે 3 sin x minus 4 cos x જે છે that will be belongs to minus 5 થી 5. અને હવે એમાં તમે બંને બાજુ 5 ઉમેરી દો તો તમને મળી જશે 0 થી લઈને 10 ની વચ્ચે. બરાબર. તો એનો મીનિંગ શું થયો ભાઈ કે પ્રત્યેક x belongs to r માટે તમારું જે વિકલન છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવ્યું હોય. અને જો વિકલન ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવ્યું, સમજો, જો વિકલન ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવશે ધેટ મીન્સ કે તમારું જે વિધેય છે એ કેવું હશે ભાઈ? વધતું વિધેય છે. અને જો વિધેય વધતું હોય તો એનો મીનિંગ કે વિધેય એક એક તો થવાનું જ છે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હશે. બરાબર છે. અને જો વિધેય કોન્સ્ટન્ટ વધતું હોય જેમ આપણે ચર્ચા કરી તો કમ્પલસરી વિધેય વધે. અને જો વિધેય વધે તો કન્ડિશન અકોર્ડિંગ વિધેય એક એક થાય જ. એક એક થાય. હવે સવાલ ઉભો એ થાય કે સર આ વિસ્તાર કેવી રીતે શોધ્યો? તો ભાઈ આ તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા. a sin x plus b cos x નો વિસ્તાર માઇનસ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સુધીનો હોય. તો 3 sin minus 4 cos નો વિસ્તાર માઇનસ 5 થી 5. એમાં તમે 5 એડ કરી દો તો 0 થી 10. તો આ જે વિસ્તાર આવ્યો આ શું છે? f dash x જ છે ને. તો 0 થી 10 એટલે ધન જ કિંમત થઈ ગઈ. ધન કિંમત થઈ ગઈ એટલે વિધેય વધે. અને વિધેય વધે એનો મીનિંગ વિધેય વધે એનો મીનિંગ કે વિધેય એક એક થશે. એટલે એનો ગ્રાફ આ રીતે જયા કરશે. બરાબર છે. હવે આ રીતે ક્યાં સુધી જશે? તો કે કમ્પલસરી એનો જે વિસ્તાર છે કોનો તથા અત્યારે જે મેં વાત કરી ત્યાં વિકલનના વિસ્તારની વાત કરી. હા, હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે વિધેયના વિસ્તારની વાત કરવા જઈ રહ્યો છું. સમજો, વિધેયના વિસ્તારની. તો અહીં તથા વિધેય fx belongs to માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ થાય. સર ની ખબર પડી કેવી રીતે? ભાઈ તો એક વિચાર, તું આને ધ્યાનમાં લે. ચાલ 3 cos x minus 4 sin x. તો આનો વિસ્તાર પર્ટિક્યુલર -5 થી 5 છે. અને આ 5x છે એ 5x નો તો વિસ્તાર માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ જ છે ને. y બરાબર 5x રેખા હોય તો એ તો આ રીતે જ જવાની. બરાબર. તો y બરાબર 5x નો જે બી જવાબ માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ માં મળશે એમાં ભલે ને 3 cos અને 4 sin નો જવાબ -5 થી 5 ની વચ્ચે આવતો, તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ ની કિંમતમાં આ -5 થી લઈને 5 નો જે જવાબ છે એ કોઈ મેટર કરતો જ નથી. સમજો. અને એટલે આપણે કહી શકાય કે આ જે વિધેય છે એનો જવાબ માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર r. અને માટે કહી શકાય કે વિધેય વ્યાપ્ત તો થાય જ. એટલે હવે ફાઇનલ આન્સર તમે વ્યાપ્ત પણ કીધું અને એક એક પણ કીધું એટલે એનો મીનિંગ કે ઓપ્શન નંબર સી તમારો જવાબ આવશે. જો ફરીથી કહું છું, આ જેટલા પણ દાખલા આપણે કરી રહ્યા છે એ બધા તમારા માટે કમ્પલસરી નવા છે. તમે જે પણ એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં મેથડ કરી છે એનાથી બધી મેથડ અલગ જાય છે. અને મેક શ્યોર JEE માં આવા જ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. હા, પેલું જો પૂછાઈ ગયું કે ભાઈ fn બરાબર n+1 અને n/2 જ્યાં n યુગ્મ n અયુગ્મ, ધેટ ઇઝ અનધર કેસ. એ તમારી ટેક્સ્ટબુકની અંદર તમે સોલ્વ કર્યા જ છે. એવા ક્વેશ્ચન બી પૂછાય છે. પણ અત્યારે જ્યારે તમે JEE કરો છો તો તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે એવા કયા કયા સ્પેશિયલ ફંક્શન્સ છે કે જેમાં તમે જે મેથડ કરી છે એ સિવાય વિકલનનો જ યુઝ થઈને તમે દાખલાને સોલ્વ કરો. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો જો બીજો એક વિધેય f from r થી r fx બરાબર x માનાંકમાં x વત્તા x³ માનાંકમાં x. ચલો માનાંક x આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે મારા 3 ભાગમાં વિધેય ડિવાઈડ થાય. એક તો x greater than 0, x equals to 0 અને x less than 0.
ચલો x ગ્રેટર ધેન 0 એટલે માનાંકનો જવાબ x એટલે x² વત્તા x ની 4 ઘાત 0 આગળ જવાબ 0 અને લેસ 0 આગળ જવાબ -x² - x ની 4 ઘાત આવશે બરાબર ચલો વિકલન વિચારીએ તો વિકલન 2x plus 4x cube x greater than 0 0 આગળ 0 અને -2x - 4x cube for x less than 0 બહુ સિમ્પલ લોજિક છે x ની બધી કિંમત ધન જ છે જો x ની કિંમત ધન હોય તો 2x plus 4x cube નો જવાબ પણ ધન જ થશે એટલે f' x always greater than 0 બરાબર ચલો equals to 0 આગળ f' x is 0 અને આને જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો x less than 0 માટે તો જ્યારે x ની કિંમત લેસ 0 છે તો x ઇન્ટુ નેગેટિવ એટલે x ની વેલ્યુ પણ નેગેટિવ આગળ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ એવું જ x ક્યુબ પણ નેગેટિવ તો માઇનસ માઇનસ પ્લસ એનો મીનિંગ કે આખો જવાબ પ્લસ તો f' x પણ ગ્રેટર ધેન 0 જ આવે કે નહીં ચાલે ભાઈ દિમાગ ખૂબ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય તમને અને ફરીથી જોઈ લો તમે પહેલા તો માનાંક x ને 3 ભાગમાં ડિવાઈડ કર્યું ફોર x ગ્રેટર ધેન 0 ફોર ઇક્વલ્સ ટુ 0 લેસ ધેન 0 જ્યારે x ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો માનાંક x નો જે જવાબ છે તે ધન થાય એટલે x ઇન્ટુ x એટલે x² x ઇન્ટુ x ક્યુબ એટલે x ની 4 ઘાત તો x² પ્લસ x is to 4 આ પહેલું વિધેય થાય ફોર ગ્રેટર ધેન 0 ઇક્વલ્સ ટુ 0 માટે વાત કરો તો જવાબ 0 થશે અને લેસ 0 માટે માનાંક x નો જવાબ -x અને માનાંક x નો જવાબ -x એટલે અહીંયા -x² - x ની 4 હવે x² plus x is to 4 નું વિકલન 2x plus 4x ક્યુબ કર્યું ધન કિંમત માટે 2x plus 4x ક્યુબ નો જવાબ ધન જ થશે ઋણ કિંમત માટે x નો જવાબ ઋણ તો માઈનસ અને આગળ માઈનસ હોવાથી પ્લસ લેસ ધેન 0 માટે x ક્યુબ નો જવાબ ઋણ તો અગેન માઈનસ અને માઈનસ પ્લસ એનો મીનિંગ કે લેસ 0 માટે પણ f' x ગ્રેટર ધેન 0 જ આવે છે બરાબર એટલે પ્રત્યેક x belongs to r આગળ તમે એવું કહી શકશો કે f' x greater than or equals to 0 હોવાથી f વધે એનો મીનિંગ કે f જે છે તે એક થાય બરાબર હવે કોઈ પણ બહુપદીય વિધેય હવે આની અંદર તમે વિચારો કે વિસ્તાર શોધવા માટે શું કરશું તો જરા ધ્યાનથી સમજો આ જે છે કે બહુપદીય વિધેય થઈ ગયું મેં તમને શરૂઆતમાં કીધું કે વિસ્તાર શોધવા માટે દાખલા પ્રમાણે ક્વેશ્ચન અકોર્ડિંગ મેથડ ચેન્જ થશે તો હવે આ જો બહુપદીય વિધેય હોય બરાબર અને એનો પ્રદેશ r છે અને કોન્સ્ટન્ટ વધે છે તો કમ્પલસરી વિધાઉટ એની ડાઉટ વિધેયનો વિસ્તાર માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ થાય જ કમ્પલસરી કયા પોઈન્ટને ધ્યાનમાં રાખીને પહેલું એક તો બહુપદી વિધેય છે બહુપદી વિધેય ક્યારે પણ અધવચ્ચેથી તૂટશે નહીં બીજું એક કોન્સ્ટન્ટ વધે છે એટલે કમ્પલસરી નીચેથી ઉપર જ જાય અડધેથી આમ નહીં જાય તે પણ કયા કેસમાં બહુપદી હોય તો સમજો હા e⁻x છે સર e⁻x નો ગ્રાફ અહીંયાથી ચાલુ થઈને ઉપર જાય પણ અહીંયા બહુપદી છે ભાઈ બહુપદી કોન્સ્ટન્ટ વધે છે એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જ જશે કન્ફર્મ કશે વળવાની નથી સમજો કારણ કે આપણે સાબિત કર્યું કે કોન્સ્ટન્ટ વધે છે બહુપદી છે એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે જેનો વિસ્તાર જશે હવે આ બધા પોઈન્ટ ફરીથી કહું છું આ બધા પોઈન્ટ ઓબ્ઝર્વેશન ના છે પ્રૂફ કરવાના નથી સમજો અને તમે ખાલી આને ધ્યાનમાં આપો ને ખાલી જસ્ટ એક વખત આને ધ્યાનમાં આપો તો બધી ધન કિંમત માટે તમને જવાબ અહીંયા ધન મળશે 0 આગળ 0 મળશે અને બધી ઋણ કિંમત માટે તમને અહીંયા જવાબ ઋણ મળશે અને ફરીથી ચેક કરશો ને તો આ એક પ્રકારનું અયુગ્મ વિધેય બનશે અયુગ્મ વિધેય એટલે જેવો ગ્રાફ ઉપર હશે ને એવો જ ગ્રાફ નીચે હશે સમજો વધતો પણ જેવો ગ્રાફ ઉપર એવો ગ્રાફ નીચે વિરુદ્ધ દિશામાં કારણ કે અયુગ્મ વિધેય થઈ જશે સમજો આખું વિધેય કેવું થશે અયુગ્મ થશે બરાબર હવે બહુ બધા નાના પોઈન્ટ્સ છે જેને તમે ઓબ્ઝર્વેશન થી ચેક કરી શકશો
બરાબર. અને માટે આપણે કહી શકીએ કે વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર આર માટે વિધેય વ્યાપ્ત થાય, એટલે ફાઇનલ આન્સર કે એક એક પણ થશે અને વ્યાપ્ત પણ થાય, એટલે ઓપ્શન નંબર બી. બાકી આ સિવાય આ બધા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમારી પાસે કોઈ જ મેથડ નથી, બરાબર. આ ડેરિવેટિવની પણ મેથડ તમને જો ખ્યાલ આવે તો વેલ એન્ડ ગુડ, બાકી ઓબ્ઝર્વેશન પરથી જ ખબર પડે કે આ શું છે ને શું. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.